નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન શું શું થયું છે અને કેવી રીતે થયું છે. શું છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે પ્લેટિનમ હોલમાં સ્માર્ટ એજ્યુકેશન એક્સપો 2024નો ભવ્ય શુભારંભ થયો. તો બીજી બાજુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સોડી હેમખેમ ઘરે પહોંચી ગયા. અત્યાર સુધી ક્યાં હતા તે જાણીને તમે પણ બે ઘડી માટે અવાક થઈ જશો. તો બીજી તરફ ડેડિયાપાડામાં કઈ જશે મનસુખ વસાવાની જવાબદારી ચેતર વસાવાએ આપી ચીમકી. અને બીજી જગ્યા પર અંબાલાલ પટેલે તારીખ સાથે કરી વાવાઝોડાની આગાહી. ગુજરાત પર સીધું ત્રાટકશે વાવાઝોડું. હવે જોઈએ સમાચારો વિગતવાર. ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા 17, 18 અને 19 મે સુધી 2024 દરમિયાન સવારે 10 થી સાંજે 7 કલાક સુધી પ્લેટિનમ હોલ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે સ્માર્ટ એજ્યુકેશન એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી ભવ્ય શુભારંભ થયો હતો. આ એક્ઝિબિશન 3 દિવસ દરમિયાન સવારે 10 થી સાંજે 7 કલાક સુધી ખુલ્લું રહેશે. ઝિમ્બાબ્વેમાં માઇનિંગ, એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સોલાર પાવર અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં રોકાણની વિપુલ તકો રહેલી છે. ઝિમ્બાબ્વેના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજેશ કુમાર મોદીએ સમયની વાત સાથે યુવાનોને અપડેટ થવું પડશે. તેઓ કોઈ એક જ જોબ પર 25 થી 30 વર્ષ નહીં કાઢી શકે. સમયની સાથે નવી ટેકનોલોજી અને બદલાવ આવે છે, જેમાં અપડેટ થયેલો વ્યક્તિ સંઘર્ષ કરી પાર થઈ શકે છે. અને વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકરે જણાવ્યું હતું કે સ્માર્ટ એજ્યુકેશન એક્સપોમાં વિવિધ યુનિવર્સિટી સહિત 25 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો છે. સ્માર્ટ એજ્યુકેશન એક્સપો યુવા પેઢીને એક છત નીચે ગુજરાત અને ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમની શૈક્ષણિક જરૂરિયાતો અને કારકિર્દી સંબંધિત મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા વિવિધ વિકલ્પો જોવાની એક મોટી તક પૂરી પાડશે. ચેમ્બર ઓફ કોમર્સના SGCC જોબ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ઉદ્યોગકારોને યોગ્ય કર્મચારી અને યુવાનોને યોગ્ય સ્થળે નોકરી મેળવવા રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરાયો હતો. સ્માર્ટ એજ્યુકેશન એક્સપોનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર તારીખ 17મી મે 2024ના રોજ સવારે 10 કલાકે સેમિનાર હોલ ડોમ સરસાણા સુરત ખાતે યોજાયો હતો, જેમાં ઉદ્ઘાટક તરીકે PP સવાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી પધાર્યા હતા અને તેમના વરદ હસ્તે આ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝિમ્બાબ્વેના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજેશ કુમાર મોદીએ મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી ભરતભાઈ શાહ, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર, PP સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર પરાગભાઈ સંધાણી, ઓરો યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી પરિમલભાઈ વ્યાસ અને વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી જયંતિભાઈ પટેલે આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયાએ ઉદ્ઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સુરતમાં ડાયમંડ ટેક્સટાઇલ અને સોલાર ક્ષેત્રે ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે છે, ત્યારે શહેરના આર્થિક વિકાસ માટે જેવી રીતે ઉદ્યોગ ધંધાઓની પ્રગતિ જરૂરી છે, એવી જ રીતે સમાજના ઉત્થાન માટે શિક્ષણ ક્ષેત્રે પણ વિકાસની એટલી જ જરૂર રહેલી છે. નવી પેઢીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ આપવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે. સુરતમાં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપરાંત CFA કક્ષાનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવું પડશે, જેથી કરીને તેઓ સંબંધિત ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે આજે બિઝનેસમેન અને ઇન્ડસ્ટ્રી તેમજ કોર્પોરેટ કંપનીઓમાં બિઝનેસ એનાલિસ્ટ, વેલ્થ મેનેજમેન્ટ, વેલ્થ ક્રિએશન, ડેટા એનાલિસ્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટની જરૂરિયાત ઊભી થઈ છે. આથી વિવિધ યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સુરતમાં વિદ્યાર્થીઓને આવા પ્રકારની પ્રેક્ટિકલ નોલેજ સાથેનું ભણતર આપવાની દિશામાં આગળ વધવું પડશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે સ્માર્ટ એજ્યુકેશન એક્સપો યુવા પેઢીને એક છત નીચે ગુજરાત અને ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમની શૈક્ષણિક જરૂરિયાતો અને કારકિર્દી સંબંધિત મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા વિવિધ વિકલ્પો જોવાની એક મોટી તક પૂરી પાડશે. ઝિમ્બાબ્વેના ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજેશ કુમાર મોદીએ જણાવ્યું હતું કે ઝિમ્બાબ્વેમાં માઇનિંગ, એગ્રીકલ્ચર, ફ્રૂટ પ્રોસેસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સોલાર પાવર અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં રોકાણની વિપુલ તકો રહેલી છે. ઝિમ્બાબ્વે સરકાર રોકાણકારોને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ટેક્સમાં રાહત વગેરે પ્રકારના ઇન્સેન્ટિવ આપે છે. ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, બોટ્સવાના, નામ્બિયા અને મોઝામ્બિક દેશો વચ્ચેનું અંતર ઓછું હોવાના સાથે સાથે તેઓ સડક માર્ગે જોડાયેલા છે અને આ 5 દેશોમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરાર આપવામાં આવ્યો છે, જેથી રોકાણકારોને વધુ લાભ થઈ શકે છે. જેમણે સુરતના ઉદ્યોગ સાહસિકોને પ્રતિનિધિ મંડળને ઝિમ્બાબ્વેના આગામી ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશભાઈ ઠાકરે જણાવ્યું હતું કે 21મી સદી જ્ઞાન ઉપાસનાની સદી છે. માણસે હંમેશા જીવનને કેન્દ્રમાં રાખીને જ્ઞાન વિશે વિચારવું જોઈએ. આજે દુનિયા વેદથી લઈને વેબ સુધી પહોંચી ગઈ છે. વિશ્વમાં માત્ર ભારત જ એક એવો દેશ છે જ્યાં પુસ્તકોને સરસ્વતી માતા કહેવામાં આવે છે અને એ જ દેશમાં સરસ્વતી નદી વહે છે, જેનો આપણે ગર્વ હોવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ઉપદેશને હંમેશા યાદ રાખવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે બદલાતા સમયની સાથે બદલવું જરૂરી છે, નહીં તો વિનાશ થાય છે. આજના સંદર્ભમાં જોઈએ તો સમયની સાથે યુવાનોને અપડેટ થવું પડશે. તેઓ કોઈ એક જ જોબ પર 25 થી 30 વર્ષ નહીં કાઢી શકે. સમયની સાથે નવી ટેકનોલોજી અને બદલાવ આવે છે, જેમાં અપડેટ થયેલો વ્યક્તિ સંઘર્ષ કરી પાર થઈ શકે છે. એક્સપોના ઉદ્ઘાટન સમારોહમાં ચેમ્બર ઓફ કોમર્સના SGCC જોબ પોર્ટલનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેમ્બરના ગ્રુપ ચેરમેન દીપક કુમાર સેઠવાલાએ જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગત 3 વર્ષથી આ જોબ પોર્ટલ કામ કરવામાં આવી રહ્યું હતું. આ જોબ પોર્ટલ વિવિધ ક્ષેત્રની નોકરી આપનાર કંપનીઓ અને નોકરીની જરૂરિયાત ધરાવતા યુવાનો માટે એક સાચારું પ્લેટફોર્મ છે. દક્ષિણ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીને સ્કિલ્ડ પ્રોફેશનલ અને શિક્ષિત યુવાનોને યોગ્ય નોકરી મળી રહે તે હેતુથી જોબ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. હાલમાં આ પોર્ટલ પર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરી શકાય છે. ઉદ્યોગકારોને યોગ્ય કર્મચારી મેળવવા માટે અને યુવાનોને યોગ્ય સ્થળે નોકરી મેળવવા માટે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સના હાલના ઉપપ્રમુખ તેમજ પ્રેસિડેન્ટ ઇલેક્ટેડ શ્રી વિજય મેવાવાલાએ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના તાત્કાલિક પૂર્વ પ્રમુખ શ્રી હિમાંશુ બોડાવાલા, હાલના માનદ મંત્રી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટેડ શ્રી નિખિલ મદ્રાસી, માનદ ખજાનચી અને કિરણ ઠુમ્મર, ઓલ એક્ઝિબિશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, પૂર્વ પ્રમુખશ્રીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્માર્ટ એજ્યુકેશન એક્સપોના ચેરમેન શ્રી મહેશ પમનાનીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું, જ્યારે ચેમ્બરની સ્માર્ટ સિટી કમિટીના કો ચેરમેન શ્રી હાર્દિક ચાંચડે ઉદ્ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી ગાયબ થઈ જનારા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનારા ગુરુચરણસિંહ આખરે હેમખેમ ઘરે પાછા ફર્યા. તેઓ 25 દિવસથી ગાયબ હતા. તેમના પિતાએ દિલ્હી પોલીસમાં ગુમ થવા અંગે ફરિયાદ દાખલ કરી હતી. અનેક દિવસોથી ગાયબ રહેનારા ગુરુચરણસિંહ આપોઆપ પાછા ફર્યા છે. તેમના પાછા ફર્યા બાદ દિલ્હી પોલીસે તેમની પૂછપરછ કરી. આ દરમિયાન અભિનેતાએ જે કહ્યું તે સાંભળીને બધા અવાક રહી ગયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુરુચરણસિંહે દિલ્હી પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓ દુનિયાદારી છોડીને ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. આ બધા વચ્ચે અનેક દિવસો સુધી અમૃતસર, પછી લુધિયાણા અને અનેક શહેરોમાં ગુરુદ્વારામાં રોકાયા હતા. ત્યારબાદ તેમને અહેસાસ થયો કે હવે ઘર પાછા ફરવું જોઈએ, એટલે તેઓ ઘરે પાછા ફર્યા. અત્રે ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલના રોજ ગુરુચરણસિંહ પોતાના દિલ્હી ખાતેના ઘરેથી મુંબઈ જવા રવાના થયા હતા. તેઓ ફ્લાઇટ પકડવા માટે નીકળ્યા હતા, પરંતુ ફ્લાઇટ પકડી નહીં. ત્યારબાદ તેમના ગુમ થવાના સમાચાર 26મી તારીખે સામે આવ્યા. પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કિડનેપિંગનો કેસ સમજીને ફરિયાદ લીધી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ગુરુચરણસિંહ 24 એપ્રિલ સુધી દિલ્હીમાં જ હતા. ત્યારબાદ તેમનો મોબાઈલ બંધ થયો હતો. એ પણ માલુમ પડ્યું હતું કે જલ્દીથી તેમના લગ્ન થવાના હતા.
આ બધા વચ્ચે તેઓ આર્થિક તંગીમાંથી પણ પસાર થઈ રહ્યા હતા. તપાસમાં ગુરુચરણ અંગે અનેક ક્લુ પણ મળ્યા હતા. 22 એપ્રિલના રોજ જ્યારે તેઓ ઘરેથી મુંબઈ જવા માટે રવાના થયા તો તેઓ મુંબઈ પહોંચ્યા નહીં. જે વ્યક્તિ તેમને મુંબઈ રિસીવ કરવા આવ્યા હતા તેને પણ તેમણે મિસલીડ કર્યા હતા. ત્યારબાદ ગુરુચરણે 14,000 રૂપિયા એટીએમમાંથી કાઢ્યા એવા પણ સમાચાર આવ્યા હતા. દિલ્હી પોલીસની તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે તેઓ 10 જેટલા બેંક ખાતા વાપરતા હતા તથા બીજું પણ એક ચોંકાવનારું રહસ્ય સામે આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ તપાસ સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ગુરુચરણસિંહને પોતાની નિગરાણી થઈ રહી હોવાની શંકા હતી, જેના કારણે તેઓ વારંવાર પોતાના ઈમેલ ખાતા બદલતા હતા. પોલીસના અનેક અધિકારીઓએ જણાવ્યું હતું કે 26 એપ્રિલના રોજ પાલમ પોલીસ મથકમાં આઈપીસીની કલમ 365 ભારતથી બહાર લઈ જવા કે ગુપ્ત રીતે કેદ કરવાના ઈરાદાથી અપહરણ કરવું એ હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે એક પોલીસ ટુકડીને અભિનેતાના મોબાઈલ ફોનથી તેમના લોકેશન ટ્રેસ કરવાનું કામ સોંપાયું છે. એક અધિકારીએ કહ્યું કે ગુરુચરણસિંહનો મોબાઈલ ફોન 22 એપ્રિલની રાત્રે 9:22 વાગ્યાથી બંધ છે. સીસીટીવી ફૂટેજના આધારે તેમને અંતિમ સ્થાન દક્ષિણ પશ્ચિમ દિલ્હીના ડાબડીમાં હોવાનું જાણવા મળ્યું હતું, જ્યાં તેઓ આઈજીઆઈ એરપોર્ટ પાસે ભાડાની રિક્ષામાં પહોંચ્યા હતા. એવું પણ સામે આવ્યું હતું કે અભિનેતા 2 મોબાઈલ ફોન રાખતા હતા, પરંતુ તેમાંથી એક ફોન તેમણે દિલ્હી સ્થિત પોતાના ઘરે જ છોડી દીધો હતો. એક અન્ય અધિકારીએ કહ્યું કે તેમણે છેલ્લા ફોન પોતાના મિત્રોને કર્યો હતો. તેમને મુંબઈ એરપોર્ટ લેવા આવવાનો હતો. પોલીસે ટીમોએ તેમના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડથી લેવડ દેવડની પણ તપાસ કરી છે, જે દેખાડે છે કે છેલ્લી લેવડ દેવડ 14,000 રૂપિયાની હતી. આ રકમ ગુમ થયાના દિવસે એક બેંક ખાતામાંથી કાઢી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી, કારણ કે તેમના પર અનેક દેવા હતા. જો કે હવે તો ગુરુચરણસિંહ પાછા ફર્યા છે, એટલે તેમના ચાહકોને પણ હવે હાશકારો થયો છે. ગુજરાતમાં પ્રાયોગિક ધોરણે સ્માર્ટ વીજ મીટર લગાડવો નિર્ણય તો કર્યો છે, પરંતુ મીટર લોકોના માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. શરૂઆતમાં જ લોકોના વીજ બિલ વધુ આવતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. જે ઘરોનો વીજ વપરાશનું બિલ 2 મહિનાનું 2,000ની આસપાસ આવતું હતું, તેણે 15 જ દિવસમાં 1,000 કરતા વધુનું રિચાર્જ પૂરું થઈ ગયાનો અનુભવ થઈ રહ્યો છે. જેથી સ્માર્ટ વીજ મીટર લગાડ્યા બાદ વીજ ગ્રાહકોના ખિસ્સા હળવા કરવા સ્માર્ટ રીટ અપનાવી હોવાનો સૂર ઉઠ્યો છે. આ કારણે ગુજરાતના અનેક શહેરોમાં તેનો વિરોધ ઉઠ્યો છે. ત્યારે સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મોટો નિર્ણય લેવાયો છે. સ્માર્ટ મીટર હવે સરકારી કચેરીઓમાં લાગશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત હાથ ધરાઈ છે. રહેણાંક વિસ્તારોમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ હાથ ધરાયો છે. સામાન્ય જનતાની ગેરસમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. વડોદરામાં સ્માર્ટ મીટરના ભારે વિરોધ બાદ આખરે સ્માર્ટ મીટર લગાવવા પર MGVCLએ બ્રેક લગાવી છે. આડેધડ નાણાં કપાતા હોવાના લોકોના વિરોધ બાદ તંત્ર દ્વારા આગામી નિર્ણય લેવાયો છે. ફરિયાદ કરનારાએ ત્યાં એક ચેક મીટર લગાવી હકીકત જણાવવામાં આવશે. સાથે જ સામેથી કેનાર સોસાયટી અને કચેરીઓમાં સ્માર્ટ મીટર હાલ લગાવશે. સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે, પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લગાયા તો ઉગ્ર આંદોલન કરીશું. વડોદરામાં 15,000 ઘરોમાં લગાવેલા સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકડાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી છે. મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપો થયા છે કે રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો, પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે. શું છે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં છે તે સાદા મીટર વચ્ચે તફાવત? તો સાદા મીટરમાં વીજના વપરાશ પછી બિલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. સાદા મીટરમાં બિલ રીડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બિલ રીડિંગની જરૂર પડતી નથી. સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું. સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવવું પડે છે.
સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નથી. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે. સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી, પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પડ્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે. સાદા મીટરમાં વીજ ચોરી થઈ શકતી હતી, પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળમાં બની જશે. સાદા મીટરમાં સ્માર્ટફોનની જરૂર પડતી નથી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટફોનની જરૂર ફરજિયાત રહેશે. સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બિલ ભરવામાં કોઈ સમસ્યા આવતી ન હતી. સ્માર્ટ મીટરથી સામાન્ય વ્યક્તિને થોડી સમસ્યાઓ સર્જાશે. સ્માર્ટ મીટરમાંથી વીજળી સસ્તી પડતી હોવાનો લોકોનો દાવો. સ્માર્ટ મીટરમાં વીજળી મોંઘી પડતી હોવાનો લોકોનો છે દાવો. સાદા મીટરથી વીજળીનો બગાડ થતો હોવાનો દાવો. સ્માર્ટ મીટરથી વીજળીનો યોગ્ય ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025માં સુધી તમામ સાદા મીટરને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત કરવાનો સરકારનો પ્લાન છે. સરકારનો દાવો છે કે સ્માર્ટ મીટરથી પહેલા જે વીજ ચોરી થતી હતી તે બંધ થઈ જશે અને તેનાથી ફાયદો સરકારની તિજોરીને થશે. આ પૈસાનો ઉપયોગ દેશવાસીઓ માટે અન્ય યોજનાઓ માટે કરી શકાશે. લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂરું થઈ ગયું છે. ત્યાં ડેડિયાપાડામાં મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે ચકમક જરી છે. ત્યારે ડેડિયાપાડા પોલીસે વચ્ચે પડી મામલે શાંત પાડ્યો હતો. આ મામલે બંને નેતાઓના સમર્થકો પણ આમને સામને આવી ગયા હતા. આ ઘટના બાદ ચેતર વસાવાએ નર્મદાના ડીવાયએસપીને રજૂઆત કરી હતી અને ચેતર વસાવાએ કહ્યું હતું કે પોલીસ ખોટા કેસ કરશે તો અમે પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું. નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી ચેતર વસાવા દ્વારા રજૂઆત કરાઈ હતી. સાથે જ તેમણે ચીમકી આપી હતી કે ડેડિયાપાડામાં કંઈ થશે તો જવાબદારી મનસુખ વસાવાની રહેશે. મહત્વનું છે કે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ડેડિયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા ધાકધમકી કરવામાં આવી છે. બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારીઓ સાથે ગેરવર્તન થતા ઓફિસ કર્મીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. આ બાદ તેઓ ખુદ ડેડિયાપાડા પહોંચ્યા હતા, જ્યાં ચેતર વસાવા પણ હાજર હતા. તેમણે મનસુખ વસાવાને પુરવાર રજૂ કરાવવા કહ્યું હતું, જે બાદ મામલો પિચકાયો હતો અને વધુ બબાલ થઈ હતી. નર્મદામાં ડેડિયાપાડામાં તાલુકા પંચાયત ખાતે ભરૂચ ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવા પહોંચ્યા, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા પણ પહોંચ્યા હતા. ચેતર વસાવાએ ડેડિયાપાડા પીએસઆઈને કહ્યું હતું કે મનસુખ વસાવાએ ડેડિયાપાડાના રહેવાસી પણ નથી અને હમણાં કોઈ હોદ્દો પણ નથી, તો કઈ રીતે તાલુકા પંચાયતમાં 1 કલાકથી વધુ બેઠા છે. ચેતર વસાવાએ પોલીસને કહ્યું હતું કે અમેના ઉપરાણા લેવાનું બંધ કરો અને અમને બહાર બોલાવો. તો બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ ટ્વીટ કરીને ટીડીઓને એમએલએ ચેતર વસાવાએ ગેરવર્તન કર્યાનો આરોપ કર્યો હતો. સાંસદ ટ્વીટ કરીને કહ્યું હતું, તાત્કાલિક ડેડિયાપાડામાં પહોંચી રહ્યો છું, જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચે અને એ પણ કર્મચારીઓને ગભરાવાની જરૂર નથી. સરકાર તમારી સાથે છે. આ બાબતની જાણ થતાં જ મનસુખ વસાવા ડેડિયાપાડા ખાતે જવા રવાના થયા અને પછી જાણ સોશિયલ મીડિયામાં કરાઈ હતી. અંતે ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઇન્ડિયાના ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ નર્મદા જિલ્લાના ડીવાયએસપી લોકેશ યાદવ સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન ચેતર વસાવાએ કહ્યું કે જો પોલીસ ખોટા કેસ કરશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું. અમારે ખુલ્લા પડવું પડશે. સાથે જ નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. ડેડિયાપાડા ખાતે હજારો લોકો આવશે અને કોઈ પણ વિષય વસ્તુ બગડશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવાની રહેશે, તેમ ચેતર વસાવાએ ડીવાયએસપીને રજૂઆત દરમિયાન કહ્યું હતું. ગુજરાત સહિત સમગ્ર દેશભરના વાતાવરણમાં મોટા પલટા આવી રહ્યા છે. તેમાં પણ પહેલીવાર એવું બન્યું છે કે મે મહિનામાં ગરમી અને વરસાદના રેકોર્ડ તૂટ્યા છે. એક તરફ જ્યાં ગરમી છે ત્યાં કમોસમી વરસાદે દસ્તક આપી, ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી તમારું ટેન્શન વધારી દેશે. અંબાલાલ પટેલે ચોમાસાની વહેલા આગમનના સંકેત આપી દીધા છે. સાથે જ હવે વાવાઝોડાની પણ આગાહી કરાઈ છે. ત્યારે શું છે અંબાલાલ પટેલના આગાહીના, તેના પર એક નજર કરીએ. હવામાનના શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા જણાવ્યું હતું કે 17મી મે થી રાજ્યમાં આકરી ગરમી પડશે. આગામી દિવસોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 45 ડિગ્રીને પાર કરી જશે. રાજ્યમાં આકરી લૂ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે. આમ વાતાવરણ ડામાડોળ થવાની સ્થિતિ ઉદ્ભવશે. પરંતુ આ વચ્ચે 26મી મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે. 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે, જેના બાદ 26મી મે થી રોહિણી વરસાદ વરસતા
ગરમી વચ્ચે રાહત મળશે. અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસું રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસુ વરસાદની શક્યતા છે. આજથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ છે. 24મી મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જાય છે. જો કે હવામાન નિષ્ણાતે વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવન ફૂંકાશે. 28મી મે થી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે. હવામાન ખાતું ચોમાસાને લઈ જાણકારી જાહેર કરશે. હિન્દ મહાસાગર ગરમ રહેતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઊભું થશે. મે મહિનામાં અંતે જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે. અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાતને અસર કરશે. 8 જૂનથી દરિયામાં પવન બદલાશે, જેના બાદ 14 જૂન સુધી રાજ્યમાં વરસાદ વરસશે. 17 થી 24 જૂનના ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.